બા બાપુજી હોય, સાસુ સસરા હોય, ભાઈ હોય, દેરાણી જેઠાણી હોય, કમસે કમ એના માટે થોડુંક જાતું કરતાં, સહન કરતાં, એના માટે થોડુંક આપણું વાપરતા શીખી નહીં, એને રાજી કરતાં શીખો. એથી વધારે પછી આગળના સ્ટેપમાં જઈએ તો પછી આડોશી પાડોશી સમાજ માટે કરો, પછી ધર્મ કે કોઈ સત્સંગ માટે કામ કરો, પણ નકરું પોતા માટે જીવીને જવું એ સારું નહીં. માણસને કેવું થાય છે, જે ભેગું આવે છે ને એવું સત્કર્મ કરવું ગમતું નથી, અને જે ભેગું નથી આવનારું એવું નકરું બધું ભેગું જ કરે છે. મર્યા પછી જે ભેગું નથી આવવાનું એ બધું ભેગું કર્યા કરે, મર્યા પછી આત્માનું કલ્યાણ કરે, ભેગું આવે એવું એને કંઈ ભેગું કરવું જ નથી. એક રાજા હતો ને એને 4 રાણી હતી. એ 4 રાણીમાં એક રાણી, પહેલી રાણી જે હતી એને રાજા બહુ ચાહતો હતો. પહેલી રાણીને અતિ એને ચાહતો હતો. બીજી રાણી એટલા માટે રાખતો હતો કે બહાર જવું હોય, બીજી રાણી આમ રૂપાળી હતી, થોડી સૌંદર્ય, એટલે બહાર જવું આવું હોય તો એ રાણીને ભેગી લઈ જાય, એન્ટ્રી પડે ને એમ. ઘરવાળા હારા હોય તો આમ આપણી એન્ટ્રી પડે, હવે આમ નો હારા હોય તો એન્ટ્રી ન પડે એટલી બધી. એટલે એ બહાર જવું આવું હોય ને ત્યારે બીજી રાણી, રૂપાળી રાણી હોય ને એને લેતો જાય. ત્રીજી રાણી થોડી બુદ્ધિશાળી હતી, એટલે કાંઈ પણ રાજાને સલાહ સૂચન લેવું હોય ને તો એ રાણીની એ સલાહ સૂચન લે. અને ચોથી રાણી બહુ સારી ને ગુણિયલ હતી, પણ એની સામું તો આવડો રાજા કોઈ દી જોવે જ નહીં, એની હારે કોઈ દી કોઈ વ્યવહાર રાખે જ નહીં. આ 4 પ્રકારની રાણી. પહેલી રાણી એ બહુ એને વાલી. આ 4 રાણી હતી ને એમાં રાજાનો અંતકાળ આવ્યો, મરવા માટે તૈયાર થયો, અને વિચાર્યું કે જો આ 4માંથી એકાદી રાણી મારી ભેગી આવે તો બહુ સારું. એટલે એમાં પહેલી રાણીને એણે કીધું કે તું મારી ભેગી આવીશ, જે એને બહુ વાલી હતી. આ રાજા એટલે આત્મા, રાજા એટલે આત્મા, આ શરીરમાં રહેલો આત્મા, અને એની સૌથી પહેલી રાણી એટલે આ આપણું શરીર. જેટલું આત્માને પોતાનું શરીર વાલું હોય એટલું બીજું કોઈ વાલું ન હોય. પહેલી રાણી એટલે પોતાનું શરીર, એ એને અતિ વાલી. એને કહ્યું કે તું મારી સાથે આવીશ, તો એણે ના પાડી દીધી આત્માને, હું તો તમારી ભેગી આવી શકું નહીં. શરીર તો સ્મશાને બળી જાય, આત્મા ભેગું જાય નહીં. બીજી રાણી રૂપાળી, જે એન્ટ્રી પાડવા બધી હારે લઈ જતો તો એ સત્તા સંપત્તિ. માણાની એન્ટ્રી સત્તા સંપત્તિથી પડે, તરત ઓળખાણ આપી દે, હું ફલાણા 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 એમ, આટલી સંપત્તિ, આટલા બગીચા છે મારે, આટલું મકાન છે, આટલું. એ માણાની એન્ટ્રી પાડે, સત્તા સંપત્તિ. એ બીજી રાણી આત્માની. એને પૂછ્યું કે તું મારી ભેગી આવીશ? એટલે એણે કહ્યું કે ભાઈ માફ કરજો, હું તો ભેગી નહીં આવું. હું ભેગી નહીં આવું એમ નહીં, જેવું તમારો અગ્નિ સંસ્કાર થાય એટલે હું તો તરત બીજાને વરી જવાની. હું તો તરત બીજાને, માણસ જાય એટલે એની સત્તા સંપત્તિ છે તરત બીજાના હાથમાં વહી જાય, એટલે હું તો કે બીજાને વરી જવાની. ત્રીજી રાણી બુદ્ધિશાળી રાણી, એ એના સગાવાલાને મિત્ર મંડળ, ક્યારેય કંઈ મુશ્કેલી પડે તો એની સલાહ લેવા આત્મા જાય. એને પૂછ્યું કે તમે મારી ભેગા ત્રીજી રાણીને આવશો? તો કે ભાઈ અમારે પોતપોતાની જવાબદારી છે, અમે કોઈ સાથે આવી શકીએ નહીં. અને ચોથી રાણી એ આત્માએ કરેલું સત્કર્મ અને પુણ્ય કર્મ. જ્યારે 3 રાણી, પેલી શરીર, પછી સત્તા સંપત્તિ, અને પછી જે કંઈ સગા સંબંધી કોઈ હારે ન આવ્યા, ત્યારે ચોથી રાણી, રાજાએ કંઈક થોડું ઘણું કરેલું સત્કર્મ, એ ચોથી રાણી એ હામે હાલીને આવી કે કોઈ ભલે ન આવે પણ હું તમારી ભેગી આવીશ. ભલે રાજાએ એની હામું બહુ જોયું નહોતું, પણ એ ભેગી આવી. એટલે મારે ને તમારે આ વાત યાદ રાખવી કે એક દિવસ મારે ને તમારે આ બધું છોડીને જવાનું છે, માટે કંઈક ભગવાન રાજી થાય, સંતો રાજી થાય, ભક્તો રાજી થાય, કોઈનો આશીર્વાદ મળે એવા સત્કર્મો પણ કરી લેવા. ભગવાને આપણને તન મન ધન બુદ્ધિ કળા આવડત કંઈ પણ આપ્યું હોય એનો સદુપયોગ કરી ભગવાનનો રાજીપો થાય, સંતો ભક્તોનો રાજીપો થાય એવું કામ કરી લેવું. અને સત્કર્મમાં બહુ લાંબુ ન હોય ભાઈ. પીપળી ગામમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા,
અને દાદા બાપુના દરબારમાં એક ગરીબનો છોકરો વગાડતો તો વાજિંત્ર, ભિખારીનો છોકરો વાજિંત્ર વગાડે, કોઈ રૂપિયો 2 રૂપિયા આપે અને સ્વામિનારાયણ ભગવાન પાસે વગાડે. સ્વામિનારાયણ ભગવાને સભાજનોને જણાવવા એમ કહ્યું છોકરાને, એ છોકરા, અમથો શું વગાડશો, અમે કાંઈ તને રૂપિયો નહીં આપી. અને તેથી ગરીબનો ભિખારીનો છોકરો એટલું બોલ્યો કે સ્વામિનારાયણ, હું રૂપિયા હાટું નથી વગાડતો, હું તમને ભગવાન જાણું છું ને, તમને રાજી કરવા માટે વગાડું છું. આ મારી કળા, મને જે કંઈ આવડે વગાડતા, ગામમાં તો હું પૈસા માટે વગાડું, પણ આજ હું તમને અહીંયા રાજી કરવા માટે વગાડું, રૂપિયા માટે નથી વગાડતો. આ બનેલો પ્રસંગ સ્વામિનારાયણ ભગવાન એટલા એ છોકરા ઉપર રાજી થયા. ભગવાન પાસે જે કંઈ પહેરેલા ઘરેણા હતા ને એ મહારાજે છોકરાને દાનમાં દઈ દીધા. દાદા ખાચર બીજા દરબારોને કે, સુરા ખાચર, એલા ભણું, આપણા ઘોડા બાંધ્યા એ છૂટા મૂકી દે, આ બાપાની દ્રષ્ટિ બદલી છે, હમણાં આ છોકરાને ઘોડાઈ દઈ દે દાનમાં. આટલા રાજી, કંઈક કળા, કંઈક આવડત એ ભગવાન કે ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા માટે વાપરવી, એ રંતીદેવનું આખ્યાન સંભળાવે છે. इस जन्म का पैसा अगले जन्म में काम नहीं आता, इस जन्म का पैसा अगले जन्म में काम नहीं आता, किंतु उस पैसों से किया हुआ पुण्य अगले जन्म में काम आता है, अगले जन्म में काम आता है. આ બેંકમાં મૂક્યા જેવું છે. ગમે એ પછી બેંક તમારી ઇન્ટરનેશનલ હોય તો ગમે એ દેશમાં જઈને ચેક નાખો તરત પાસ થાય. પુણ્ય કર્મ એ બેંકમાં મૂકેલા પૈસા જેવું છે. અને એટલા માટે, અને સારો સમય હોય ત્યારે કરી લેવાય. કોક ઉઠામણો ઉઠી જાય ને પછી આપણું બધું જાય, રહી જાય બધું. હા, સારો સમય હોય ત્યારે સારું કામ કરી લેવું. હાથ પગ હાલતા હોય ત્યારે ભજન ભક્તિ કરી લેવા. જો આજે મારે તમને બધાને એક વાત કહેવી છે કે હમણાં આપણે આ 9મો પાટોત્સવ, સ્વામિનારાયણ મંદિર મોટા વરાછાનો 9મો પાટોત્સવ ઉજવીએ છીએ. આવતા વર્ષે ભગવાન 10 વર્ષના થશે, એટલે દશાબ્દી મહોત્સવ ભવ્ય ઉજવાશે. અને સાથે સાથે જે સંસ્કાર સાથેના શિક્ષણ માટેનું સંકુલ સેવણી પાસે બની રહ્યું છે, સદ્ધામ, એનું ઉદ્ઘાટન પણ આવતા વર્ષે થશે. આવતા ઉનાળેથી એ સ્કૂલ પણ આપણી શરૂ થશે, ગુરુકુલ પણ શરૂ થશે. એટલા માટે આ 2 મહોત્સવ ભેગા ઉજવાશે, દશાબ્દી મહોત્સવ અને સાથે સાથે સદ્ધામ ઉદ્ઘાટન મહોત્સવ. આ મહોત્સવ નિમિત્તે તમારે બધાએ કંઈક ને કંઈક નિયમ લેવા કે આજથી હું એક રોજ માળા કરીશ, વિશેષ ભજન કરવું છે. બસ ભગવાને આપણને હાથ હારા દીધા, ભજન કરીએ, માળા કરીએ, દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, કાંઈક વ્યસન હોય તો વ્યસન છોડીએ, કાંઈક ને કાંઈક નિયમ લેશો તોય ભગવાન તમારા ઉપર રાજી થશે. આજે તમને બધાને અહીંથી ફોર્મ લાવ્યા છો ને, આપવામાં આવશે. જો નિયમ લેવો માળાનો કે આજથી હું રોજ 1 વર્ષ સુધી એક માળા વધારે કરીશ, દંડવત છે, પ્રદક્ષિણા છે, કથા શ્રવણ કે રોજ હું 15 મિનિટ કથા શ્રવણ કરીશ.